મોટા સમાચાર ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને 9 નવેમ્બરથી સરકાર ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદશે મગફળી। ખૂબ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મગફળીની ટેકાના ભાવે ખરીદી 9 નવેમ્બરથી શરૂ થશે। અત્યાર સુધી લાખો ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે। ખેડૂતો આજ તારીખની રાહ જોઈ રહ્યા હતા। આખરે સરકાર તરફથી તારીખની જાહેરાત થઈ ગઈ છે। અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે। જી રોનક। ધ્વનિત થોડાક સમય પહેલા જ આપણને સૂત્રોથી આ જાણકારી મળી હતી કે આજે સ્પષ્ટતા થશે। જો કે જાણકારી એ પણ મળી હતી કે મગફળી કેટલી ખરીદાશે એ વિશે પણ કહેવામાં આવશે અને મને જે જાણકારી છે પ્રકારે 100 મણથી વધુ મગફળી સરકાર પ્રતિ ખેડૂત ખરીદશે। પરંતુ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર 15 મિનિટ પહેલા જે પોસ્ટ કરી છે એ પ્રમાણે 9 નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે। આપણે તમામ લોકો જાણીએ છીએ કે આ ટેકાના ભાવની ખરીદી અગાઉ 1 નવેમ્બરથી થશે એવી જાહેરાત પણ કરાઈ હતી, એવી પ્રેસ નોટ પણ જાહેર થઈ હતી। પરંતુ ત્યારબાદ 1 નવેમ્બરના આગલા દિવસે આજ આપની ચેનલ એબીપી અસ્મિતાએ લગભગ આ જ સમય હતો ત્યારે સમાચાર બ્રેક કરેલા કે 1 નવેમ્બરે એટલે કે આવતીકાલથી મગફળીની કે ટેકાના ભાવે અન્ય ઉત્પાદનોની ખરીદી નહીં થાય। ત્યારબાદ ખેડૂતો ચિંતિત હતા કે હવે થશે ક્યારે। તો તારીખનો ફોડ ખુદ મુખ્યમંત્રીએ પાડ્યો છે અને મુખ્યમંત્રીએ સ્પષ્ટ લખ્યું છે કે રાજ્યના ખેડૂતોએ પકવેલી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે, જે અંતર્ગત